આજે આપણે બનાવીશું મગના લાડુ। ખૂબ જ ઓછા ઘીનો ઉપયોગ કરીને આ લાડુ તૈયાર કર્યા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મગના લાડુ બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલા મગ લીધા છે। મગમાં પાણી ઉમેરીને મગને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાના છે। મગને ધોવાથી એમાં જે ડસ્ટ લાગેલો હોય એ નીકળી જાય અને મગ ચોખ્ખા થઈ જાય। તમે એને કપડાથી પણ સાફ કરી શકો છો, પણ અહીં આપણે પાણીથી ધોઈને ઉપયોગ કરીશું। હવે મગને 2 થી 3 વાર ધોઈ લીધા છે। મગને હવે આપણે કઢાઈમાં લઈ લઈશું। મગ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી મગને શેકી લેવાના છે। મગ હવે એકદમ ડ્રાય થઈ ગયા છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરીને મગને એકદમ ઠંડા કરી લઈશું। મગ હવે એકદમ ઠંડા થઈ ગયા છે। એને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું। મગને હવે મિક્સર જારમાં લઈને એને પીસી લેવાનું છે। મગનો લોટ થોડો કરકરો રહે એ રીતે એને પીસવાનું છે। મગને હવે પીસી લીધા છે। લોટનું ટેક્સચર થોડું દરદરું રાખ્યું છે। હવે પીસેલા મગને એક બાઉલમાં કાઢી લઈશું। હવે મિક્સર જારમાં અડધો કપ જેટલા દાળિયા અને થોડી બદામ લઈશું। એને પણ પીસી લેવાનું છે। એની સાથે તમે મખાના પણ ઉમેરી શકો છો। હવે મિક્સર જારમાં જેટલા આપણે મગ લીધા હતા એટલી ખાંડ લેવાની છે। સાથે ફ્લેવર માટે થોડા ઇલાયચીના દાણા ઉમેરીશું। હવે ખાંડને પીસી લેવાની છે। ખાંડને પીસીને પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે। હવે કઢાઈમાં ક્રશ કરેલા મગના લોટને લઈ લેવાનું છે। હવે ક્રશ કરેલા મિશ્રણને 5 થી 7 મિનિટ માટે શેકી લેવાનું છે। હવે ક્રશ કરેલા મગને 5 થી 7 મિનિટ માટે શેકી લીધા છે। હવે એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘીને હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। 1 ચમચી ઘી ઉમેર્યું હતું એને સરસ રીતે મિક્સ કરી લીધું છે। ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ઉમેરીને ફરીથી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બસ આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે, વધુ ઘી ઉમેરવાની જરૂર નથી। હવે એમાં દાળિયા અને બદામનો પાવડર મિક્સ કરી દઈશું। દાળિયા અને બદામનો પાવડર ઉમેર્યા પછી ફરીથી એને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે। મિશ્રણને શેકતા હવે ટોટલ 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। મિશ્રણ સરસ રીતે શેકાઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરીને મિશ્રણને એક અલગ બાઉલમાં કાઢી લઈશું। હવે એ જ કઢાઈમાં આપણે જે ક્રશ કરીને રાખી હતી એ ખાંડને ઉમેરી દેવાની છે। ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે। આપણે અહીં ખાંડને ક્રશ કરીને ઉમેરી છે એટલે એ ઝડપથી પીગળી જશે। કઢાઈમાં ખાંડને હવે મિક્સ કરતા જઈને એને પીગાળી લેવાનું છે। ખાંડ હવે સરસ રીતે પીગળી ગઈ છે। ખાંડની ચાસણી હવે ઉકળવા માંડી છે। હવે આપણે ચેક કરી લઈશું। આપણે અહીં 1 તારવાળી ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। અહીં ચાસણીમાં થોડી ચીકાશ છે, પણ તાર બન્યો નથી એટલે ચાસણીને હજી ઉકાળવાની છે। થોડીવાર પછી હવે ચાસણીને ઉકાળતા એમાં તાર બનવા માંડ્યો છે। આ રીતનો એમાં 1 તાર બને ત્યાં સુધી ચાસણીને ઉકાળવાનું છે। ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। એમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું। હવે ગરમ ગરમ ચાસણીમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને ઉમેરી દેવાનું છે। મિશ્રણને ચાસણી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને ચાસણી સાથે હવે સરસ રીતે મિક્સ કરી લીધું છે। મિશ્રણ હવે થોડું ગરમ છે ત્યારે જ એમાંથી લાડુ વાળીને તૈયાર કરી લેવાના છે। મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય પછી એમાંથી લાડુ સરસ રીતે નથી વળતા એટલે થોડું ગરમ હોય ત્યારે જ એના લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે। મિશ્રણમાંથી હવે લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે। એ જ રીતે આપણે બધા લાડુ વાળી લેવાના છે। આ જ રીતે આપણે બધા લાડુ વાળીને તૈયાર કરી લીધા છે। આપણે આ લાડુ મગમાંથી બનાવ્યા છે એટલે તમે એને ઉનાળામાં પણ ખાઈ શકો છો। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।